અને પાણી લાગે ને તો પાછી જીવતી થઈ જાય એટલે નીંદી કાઢીએ. આ શું કરો કામ? ચોંદરજાની ભાજી મસ્ત મેં તો જરાક લઈને ચોંદરજાની ભાજી તોડું છું. છો મજામાં ને? તો અમે બધા મજામાં. તો ભગવાન માતાજી બધાને હારા રાખે એવી પ્રાર્થના સાથે એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. અને હમણાં સવારના 9 વાગ્યા છે અને આપણે પશુઓને પાણી પાઈ રહ્યા છે અને પછી આપણે જવાનું છે ખેતર. તો આપણે પશુઓને પાણી પાવીએ છીએ અહીંયા અને આ નાનીને પાણી પીવું છે અને અહીંયા પાણી ભરાવા માટે મૂક્યું છે બાલ્ટીમાં. તો હવે આપણે એને પાણી લઈને રેડવા માટે જઈએ અને પાણી જોઈએ છે. હવે જુઓ ટગારું ખાલી કરી મૂકેલું છે. પાણી પીવે છે સરસ મજાનું. મનોજને આજે ખેતરમાં જતા રહેલા છે. આપણે હવે જવાનું છે ખેતર. સારું શું લીધું આપને? દાતું. તો કે મમ્મી હજુ આવતી નથી એમ કરીને મને લેવા આવ્યો તો આર્ય. તો આપણે હવે જઈએ છીએ ખેતર. ને આપણી મકાઈને કરબડી મારી દીધી તે સરસ મજાની થઈ ગઈ હતી. હવે 2 દિવસમાં પાણી વાળવાનું છે. હે નારું? પાણી વાળવાનું છે ને આપણે. તો તમે શું કેમ દાંતડું લઈને આવ્યા? 4 કપ્પા હે. તો આપણી મકાઈ સરસ મજાની થઈ ગઈ છે. હજુ સવારના ઝાકળ પણ છે જે ઉપર આવી ગયું છે. પાણીની બૂંદે ઉપર છે. આ શું કરો કામ? હે જોજે મકાઈ નહીં કપાઈ જાય. મકાઈ કપાઈ જશે. આજે 4 કાપવું એમ કહેશે. લીલા કાકી આ પપ્પા શું કામ કરે? હારું 4 કાપે. 4 નથી કાપતો. 4 નથી કાપતો બેટા. હા આવ્યા તમે એમ? આર્ય આવ્યો બેટા. આને શું કહેવાય? લૂલી કહેવાય. લૂલી. અને પાણી લાગે ને તો પાછી જીવતી થઈ જાય એટલે નીંદી કાઢીએ. આને દવા મારીએ ને તેહો ના મરે એટલે નીંદવું જ પડશે. આ પારી પર જોવો જાય. આ પારી પર કેવી છે એને નીંદીને ટગારે ભરીને બહાર કાઢવી પડશે. પછી પાણી વરસે ત્યાં સુધી નહીં મરે. તો મકાઈ નહીં નીકળવા દે એમ કરીને આજે થોડીક નવરાશ છે તો નીંદવા આવી ગયા આપણે. આફાના 2 પારીઓ નીંદી કાઢ્યા. તે કેવું સાફ દેખાય. કેટલા બધા ઢગલા પડ્યા લૂની નાખે. ટગારે બધા કાઢવાના છે બહાર. તો તમે બધા નીંદે ને મેં આ ઢગલા કાઢી નાખું બહાર. ચાલે એ નીંદવાનું આપણે બધા ભેગા નીંદવાનું. બધું ભેગા ભેગું જ કરવાનું. લીટા પાડવા કે છે. આજે લીટા પાડે છે. તો આપણે નીંદી કાઢીએ મિત્રો. અમારે તો ઉઠીને ખેડૂતને ખેતરમાં હોય કામ કરવાનું. કાકી કરીને આજે લીલા કાકી આવી એટલે લીલા કાકી એમ બોલ્યા જ કરે. દાંતડું લઈને આવેલો છે નીંદવા હારું. એમાં શું કહેવાય કચરો એટલો બધો નહીં વચ્ચે. પારી પર વધારે છે પણ ખેતર સારું નહીં દેખાતું. તો પાણી વાળતા પહેલાં નીંદી જ કાઢીએ એકવાર. પછી જ કરશું પાણી વાળવાનું કામ. એવું કરીએ. તો આ જે ફૂલ દેખાય છે ને બટાકાનું ફૂલ છે. બટાકાનું સફેદ ફૂલ આવતા છે અને આપણે આ ખેતરમાં બપોર સુધી નીંદ્યું હતું કચરો. અને પછી વધારે ચીમાશે એટલે હલકા પણ થઈ જશે. પછી ભરીને બારા કાઢી નાખવાના છે. તો શાંત થઈ ગઈ છે હમણાં.
તો બધો પારી પર નહીં કાઢવા, આજે ચીમાવા દઈને પછી કાઢીએ, હલકા થઈ જાય પછી. સંગીતા અહીંયા ભાજી હોદે છે આપણે સાંજે. કાલે થોડી ભાજી વેની હતી તો આજે થોડી વેલી એટલે કોની ભાજી વેની હતી કે પણ ચોંદરજાની ભાજી કી આપણે તાંદર જેવું જરાકલી આ અગર હારી છે જન દેખાય. ચોંદરજાની ભાજી મસ્ત હા. અને આજે તાંદર બધા લૂની નાખવાના થોડી એ થોડી લૂલીની ભાજી એહો ખાજો, એહો નાખી દેજો. આની તરતી ભડક્યા આ તો કંજરી છે, કંજરીની ભાજી ખવાય જ ને, આ બી ખવાય તો મિક્સ કરી દે ને બધી. આ એમાં ભાજી ખાવ જરાક લઈને મેં તો હા. જરાક લઈને ચોંદરજીની ભાજી તોડું છું. તે કઈ સરસ સરસ ભાજી દવા હોની સટી ને. આ કઈ ભાજી છે તે? કઈ હે. આ ચીલની ભાજી. ચીલ. અને તું હેની ભાજી તોડી બતાવો તા. આ રે ભાજી તોડે મમ્મી જોગ જોને શું કરીએ. બહુ બધી તોડી. હા તો એકવાર પાણી વાર દે ને તો ભાજી આપોઆપ જ મકાઈના ખેતરમાં નીકળી જાય. બહુ બધી ભાજી થઈ ગઈ. હા. દવા છાંટી હોય તો નહીં ખવાય. હમણાં દવા નહીં છાંટી કાકીમના ખેતરમાં. તો બસ મિત્રો, આજે તો આપણે આ ખેતરમાં નીંદું અને સંગીતા આપણે સાંજે ભાજી લેવા આવી છે. આર્ય હવા આવ્યો. શું કે બેટા? લોટો ભૂલી ગયેલા ને તો યાદ કરાવે છે. બપોરે પાણી પીધું હતું ને તો અહીંયા લોટો ભૂલીને જતા રહ્યા હતા આપણે. તો લોટો એ લીધવાનો છે અને પૂજા કાલે કાઢશું. હવે સાંજ 5-1 વાગી ગયા છે. હવે પછી ભાજી લઈને આવશે અહીંયા. ચાલ મેં ઘરે જાઉં હવે. તો આજનો વિડીયો મિત્રો અહીંયા સુધી રાખીશું. ફરી નવા વિડીયોમાં મળીશું.